સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 બનાસકાંઠામાં શાંતિપૂર્ણ મતદાનનો માહોલ। જિલ્લા કલેક્ટર મિહિર પટેલે મતદાન મથકોની મુલાકાત લીધી। લોકશાહીના પર્વમાં જોડાઈને વધુમાં વધુ મતદાન કરવા જિલ્લા કલેક્ટર મિહિર પટેલે મતદારોને અપીલ કરી। બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્રનું સુદૃઢ આયોજન, મતદાન પ્રક્રિયાની સુચારુ વ્યવસ્થા। બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો અંતર્ગત જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે। બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલે પાલનપુરની વિદ્યા મંદિર સ્કૂલ ખાતેના મતદાન મથકની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી। તેમણે મતદાન મથકની અંદરની વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું। મુલાકાત દરમિયાન મિહિર પટેલે જિલ્લાના તમામ નાગરિકોને લોકશાહીના પર્વમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા અપીલ કરી હતી। જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ માટે સવારથી જ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સમગ્ર જિલ્લામાં મતદાન પ્રક્રિયા અત્યંત શાંતિપૂર્ણ વાતાવરણમાં ચાલી રહી છે। સવારે 9 વાગ્યા સુધીના આંકડા મુજબ જિલ્લા અને તાલુકા પંચાયતમાં સરેરાશ 13.51% મતદાન નોંધાયું છે, જેમાં હળાદ તાલુકા પંચાયતમાં સૌથી વધુ 17.52% મતદાન થયું છે। નગરપાલિકાઓમાં સરેરાશ 8.37% મતદાન નોંધાયું છે, જ્યારે ધાનેરા નગરપાલિકામાં સૌથી વધુ અંદાજે 14% મતદાન થયું છે। કલેક્ટરે જણાવ્યું હતું કે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ધાનેરા નગરપાલિકાની ભીલવાસ પ્રાથમિક શાળામાં ટેકનિકલ ખામીને કારણે એક ઈવીએમ મશીન બગડ્યું હતું, જેને તત્કાલ બદલીને મતદાન પ્રક્રિયા ફરીથી રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવી હતી। જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના આ મહાપર્વને સફળ બનાવવા માટે તમામ સ્તરે સુદૃઢ આયોજન કરવામાં આવ્યું છે। લોકશાહીના પાયા સમાન આ ચૂંટણીમાં જિલ્લાના પ્રત્યેક મતદાનને અચૂક મતદાન કરી લોકશાહી પ્રણાલીને વધુ મજબૂત બનાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાર્દિક અપીલ કરી હતી। સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આજ સવારથી ખૂબ ભારે મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તમામ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીની પ્રક્રિયા ખૂબ શાંતિપૂર્વક વાતાવરણમાં હાલમાં ચાલી રહી છે। સવારે 9 વાગ્યા સુધીમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત માટે અંદાજિત 13.51% જેટલું મતદાન થયું છે, જેમાં સૌથી વધારે હળાદ તાલુકા પંચાયતમાં 17.52% જેટલું મતદાન થયું છે, જ્યારે નગરપાલિકામાં ઓવરઓલ 8.37% જેટલું મતદાન સવારે 9 વાગ્યા સુધીમાં થયું છે, તથા સૌથી વધારે ધાનેરા નગરપાલિકામાં સવારે 9 વાગ્યા સુધીમાં અંદાજિત 14% જેટલું મતદાન થયું છે। સમગ્ર ચૂંટણીની પ્રક્રિયા ખૂબ શાંતિપૂર્ણ વાતાવરણમાં હાલમાં ચાલી રહી છે, તથા ચૂંટણીની પ્રક્રિયા દરમિયાન ધાનેરા નગરપાલિકાની ભીલવાસ પ્રાથમિક શાળામાં ટેકનિકલ કારણોસર ઈવીએમ બગડતા એક ઈવીએમને બદલીને ચૂંટણીની પ્રક્રિયા તરત જ શરૂ કરી દેવામાં આવી હતી।